દર્શક મિત્રો, અત્યારે હું ઊભી છું વલસાડના તિથલ રોડ પર શનિદેવ મંદિરની નજીક, જ્યાં લગભગ છેલ્લા 3 મહિના ઉપરથી ડ્રેનેજનું પાણી ઉભરાય છે. અને જે પાણી આપ જોઈ શકો છો, અહીંયા થોડું નજીક જવાનો આપણે પ્રયત્ન કરીશું. આ કોઈ વરસાદી પાણીનો ભરાવો નથી, અહીંયા પણ આ માત્ર ને માત્ર ડ્રેનેજનું પાણી છે. અત્યારે આપ જોઈ શકો છો કે કઈ રીતે અમે પણ વિડીયો ઉતારી રહ્યા છે, કારણ કે વાહનો જાય છે અને પાણી આવતા જતાં રાહદારીઓ અને વાહન ચાલકો પર ઉડે છે. આ સમસ્યાને લઈને અનેકવાર નગરપાલિકામાં રજૂઆતો કરવામાં આવી, સ્થાનિકોએ કરી, અમે મીડિયામાં પણ અનેકવાર બતાવ્યું, પરંતુ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા નગરપાલિકા તંત્રનું પેટનું પાણી હલતું નથી. ગાડી આવે છે, મશીન આવે છે, અહીંયા રોજ રાતે શું કામ કરી જાય છે ખબર નહીં. સમસ્યાનો ઉકેલ હજી સુધી આવ્યો નથી. ત્યારે અત્યારે વલસાડના જાગૃત નાગરિકો અને યુથ કોંગ્રેસ અહીંયા ભેગી થઈ છે. વાત કરીશું વલસાડના એક જાગૃત નાગરિક તરીકે. નીરવભાઈ, શું કહેશો આ સમસ્યા સંદર્ભે તમે? આ લગભગ અહીંયા પ્રોબ્લેમ 2 થી 3 મહિનાથી છે અને અમે રાત્રે ઘણીવાર જોયું પણ છે કે આ 3 ચેમ્બર ખોલવામાં આવે છે અને લગભગ 3-4 વાર એ લોકોએ કામગીરી પણ કરી હશે, મે બી વધારે પણ. તેમ છતાં પણ એમનાથી આ નાનો ઇસ્યુ કહી શકાય કે આટલી મોટી નગરપાલિકા તમે ચલાવો છો અને ગટરનો ઇસ્યુ સોલ્વ નથી થતો. અને હાલમાં જેટલા દિવસથી વરસાદ પડે છે ત્યારથી અહીંયા મંદિર પાસે અને કેટલા મહિલાઓ ત્યાં વેચવા પણ બેસે છે વડ્ડુને એવું, તો ત્યાં પણ પાણી ભરાય છે, લોકોને આવવા જવામાં તકલીફ પડે છે. તેમ છતાં પણ ટેમ્પરરી પણ કોઈ સોલ્યુશન આપવામાં આવતું નથી. અને આજે ફરીથી મીડિયામાં આવ્યું એ પછી પણ આજે થોડું ઓછું દેખાય છે પાણી. એમણે શું કર્યું ખબર નહીં, પણ અઠવાડિયાથી અહીંયા તળાવ જેવી પરિસ્થિતિ હતી અને કોઈ પણ આવતું ન હતું. જી ધીરુભાઈ, શું કહેવા માંગશો તમે? એમ જોવા જઈએ તો ઘણી શરમજનક વાત કહેવાય કે નગરપાલિકા બધા નાગરિકોને આ રીતે રેઢા મૂકી દે છે કે કંઈ ધ્યાન જ નથી આપતી. અને આજે કેટલા બધા જે વૃદ્ધો હતા જે અહીંયા ભજન કરવા આવે છે, એમણે પણ પોતાનો રોષ ઠાલવ્યો કે 70-80 વર્ષના વૃદ્ધો જ્યારે બોલે, મતલબ એમનામાં તો ધીરજ હોય, એ પણ જ્યારે બોલશે તો મતલબ તમારે હવે શરમ કરવાની વાત છે કે તમે કઈ નીચલી કક્ષાએ જઈ રહ્યા છો. વલસાડ તિથલના સ્થાનિક રહેવાસી નીરવ પટેલ પાસેથી આપણે વાત કરીશું યુથ કોંગ્રેસના મીત દેસાઈ સાથે, જેઓ પોતાની સમગ્ર ટીમ સાથે અહીંયા છે. મીત, શું કહેશો? 3 મહિના ઉપરાંતથી આ સમસ્યા છે. છેલ્લા 4 મહિનાથી આ સમસ્યાનું હલ નગરપાલિકાથી લાવી શકાયું નથી. એટલે મારે તમારા માધ્યમથી નગરપાલિકાને છેલ્લી ચેતવણી આપી છે કે કાલે 12:30 વાગ્યા સુધી જો આ સમસ્યાનો હલ નહીં લાવવામાં આવ્યો તો વલસાડ યુથ કોંગ્રેસ દ્વારા આ જ ગટરનું પાણી ડોલમાં ભરીને તમારી કેબિનોમાં મૂકવામાં આવશે, જેથી કરીને આ નગરપાલિકાના અધિકારીઓ અને પ્રમુખોને પણ ભાન થાય કે આ દુર્ગંધ જ્યારે અમારા હિન્દુ ધર્મના ભગવાનો જ્યારે સહન કરે છે, આ ગટરના પાણીની દુર્ગંધ, ત્યારે આ દુર્ગંધ એ લોકો સહન કરે ત્યારે એ લોકોને કેવો અહેસાસ થશે. અને મારે તો આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એટલું જ કહેવું છે કે આ મંદિરના નામે તમે વોટ માંગીને કેટલી વાર જીતશો, જ્યારે આજે મંદિરના ભગવાનને આ દુર્ગંધથી કંટાળીને આજે એક આંટીના પણ વિડીયો સોશિયલ મીડિયામાં જોયો કે એ લોકો ભજન કીર્તન પણ શાંતિથી કરી નથી શકતા. તો આવા તમે ધર્મના નામે કેટલી વાર જીતશો? તમારા કામ તો કરો. અને 5 રૂપિયા 10 રૂપિયાની બિસ્કિટ વેચવા માટે એ લોકો ત્યાં સ્ટેશન પર પહોંચી જાય છે. શું 5 રૂપિયા 10 રૂપિયાની વસ્તુ એ યાત્રીઓ નહીં લઈ શકતા હતા? આ ખાલી શોબાજી કરવાવાળી સરકાર છે. આ શોબાજી કરવાવાળી સરકારને અમે બતાવીશું કે કામ કઈ રીતે થાય. મીત દેસાઈ સાથે વાત કરીએ કે અહીંયાથી વાહન ચાલક જઈ રહ્યા છે, એમને પૂછીશું. જી, શું કહેશો આ સમસ્યા? હું બાજુની બિલ્ડિંગમાં જ રહું છું ને એવરી ડે 25 દિવસથી છે ને રોજના સવારના 8:30થી લઈને 10 વાગ્યા સુધી કોલ કરું છું, પણ કરીએ છીએ પણ કોઈ રિપ્લાય નથી આવતો. જી, હવે કોલ કરો છો તમે? નગરપાલિકામાં. પણ ત્યાં છે ને એક જ ભાઈ છે, એ કે ભાઈ મને થોડું હર્ટનો પ્રોબ્લેમ છે એટલે મને ખાલી બેસાડ્યો છે, પણ કોઈ સાહેબ આવવા માટે તૈયાર નથી અહીંયા. એવું કીધું એ ભાઈ? હા, ને અહીંયા એમ કે આજે મોકલું છું, કાલે મોકલું છું, પણ કોઈ દિવસ આવતા નથી. હજે 20 દિવસ 25 દિવસ થઈ ગયા છે. આ પ્રોબ્લેમ છે ને 3 મહિનાથી છે. જી, 3 મહિનાથી છે. 3 મહિના પહેલાંનો પ્રોબ્લેમ છે, તો બી એ લોકો સોલ્વ નથી કરી શક્યા. બીજું કે આ મંદિરના નીચે જે ગટર જાય છે ને તે બ્લોક છે, ને આ જે ગટર છે ને જે બાજુમાં છે ને એવરી ડે ખુલ્લી જ રહે છે. એ તો વર્ષોથી ખુલ્લી છે. ને એના લીધે આજે બચ્ચા લોકોને કેટલું પ્રોબ્લેમ છે. આજે તમે નીચે અહીંયા 2 કલાક ઊભા રહો, તમને ખબર પડશે કે કેવી હાલત થઈ જાય છે. તો એનો આ પાણી કાલે નગરપાલિકા પર જઈને નાખવું અમે, એટલે એ લોકોને બી અહેસાસ થાય કે તમને હવામાં રાખે તો એ લોકોને કેવું ફિલિંગ થાય. એટલે રોજ હવાના જઈને નાખવાનું, મૂકી આવવાનું તાજીને. આપણે કોઈનો વિરોધ નહીં મળે એટલે એ લોકોને બી ખબર પડે. સવારે ફોન કરીએ ને રાતના બી અમે 8 વાગે બી ફોન કર્યો છે, તો બી કોઈ રિપ્લાય નથી મળતો. આ હતા મીત દેસાઈ, સ્થાનિક નાગરિક અને વાહન ચાલક પાસેથી પણ આપણે વાત સાંભળી છે. અહીંયા નજીક જ રહે છે અને આ જે સમસ્યા છે, શું એ વલસાડ ભાજપના નેતાઓને દેખાય
દેખાતી નથી. બહુમતી ધરાવતી ખોબે ખોબા ભરીને જ્યારે મત આપ્યા છે વલસાડની જનતાએ, ત્યારે જેમ મીતે પણ અત્યારે કીધું ને, મારો પણ એક પ્રશ્ન છે. જનતા પૂછે છે વલસાડ ભાજપના નેતાઓને કે શું આ ડ્રેનેજ ઉભરાઈ છે 4 મહિનાથી, એ તમને નથી દેખાતી? અને જ્યારે 4-5 દિવસ પહેલા આખું વલસાડ જ્યારે પાણીમાં ડૂબી ગયું હતું, લોકો તમારી રાહ જોતા હતા, શા માટે એક પણ ભાજપના નેતા ત્યાં દેખાયા નહીં? સ્ટેશન પર ગયા, ફૂડ પેકેટ આપ્યા, ખૂબ જ સારી કામગીરી કરી, પ્રશંસનીય છે, અમે વખાણીએ છીએ. પરંતુ શું આપની જવાબદારી નથી હતી? મોટા મોટા નેતાઓ જ્યારે સ્ટેશન પર પહોંચી ગયા હતા બિસ્કિટ અને પાણીની બોટલ આપવા માટે, ત્યારે અહીંયા પણ આવ્યા હોત તો એક રીલ તો બની જ ગઈ હોત. અને જ્યારે પાણી ભરાય ત્યારે લોકો પાસે જો ગયા હોત, સંવેદના 2 શબ્દ પણ બોલ્યા હોત તો લોકોને પણ સારું લાગ્યું હોત. પરંતુ નહીં, કામ કરવું નથી, ખાલી વોટ લઈને બેસી રહેવું છે. ત્યારે આવનારા દિવસોમાં સમસ્યાનો ક્યારે હલ આવે છે અને યુથ કોંગ્રેસ કઈ રીતે પગલાં લે છે એ આપણે જોવું રહ્યું. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.